જૂનાગઢના કેશોદ તાલુકાના કાલવાણી ખાતે કેશોદ તાલુકા કક્ષાના 80માં સ્વાતંત્ર્યતા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। જ્યાં કાલવાણી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ડેપ્યુટી કલેક્ટર કિશન ગરસરના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ધ્વજવંદન બાદ ડેપ્યુટી કલેક્ટર કિશન ગરસરે સ્વાતંત્ર્યતા પર્વ નિમિત્તે ઉપસ્થિત જનમેદનીને સંબોધન કર્યું હતું। ત્યારબાદ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને સાંસ્કૃતિક ભાવનાને ઉજાગર કરતી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રના વિશેષ કામગીરી કરનાર વ્યક્તિઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। ફોરેસ્ટ વિભાગ દ્વારા ઉપસ્થિત લોકોને રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમ સફળ સંચાલક પ્રોફેસર ભૂપેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવ્યું હતું। આજે 80માં સ્વતંત્રતા દિવસની તાલુકા કક્ષાની ઉજવણી કાલવાણી ખાતે થઈ છે કેશોદની। આ પર્વ નિમિત્તે કેશોદના તમામ વાસીઓને હું ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને આ કાર્યક્રમમાં ગામ લોકોએ તથા અધિકારી પદાધિકારીઓએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે અને પ્રેસ મીડિયાના મિત્રોએ પણ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે। તમામનો આભાર માનું છું। અને કાલવાણી ગામમાં સ્વાતંત્ર્ય પર્વ પર તાલુકા કક્ષાનો કાર્યક્રમ હતો। અમે બધાએ સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યા હતા। બધા કલેક્ટર સાહેબ આવ્યા હતા, પોલીસ વાળા હતા, બધાએ બહુ જ સારું કર્યું હતું।